રાઇટ કેરિયરનું સિલેક્શન નીટ પછી યુઝ્યુઅલી એક્ઝામનું પતી જાય એટલે રિઝલ્ટ આવશે હવે ટૂંક સમયમાં. એટલે એમાં કેવું હોય કે ભાઈ માર્ક્સના બેઝ ઉપર સિલેક્શન કરી લેતા હોઈએ છીએ, અથવા તો અમુક લોકો ભાઈ એમબીબીએસમાં મળશે તો ઠીક છે, નહીં મળે તો ડેન્ટલમાં જતા રહીશું, અથવા આયુર્વેદિકમાં, અથવા હોમિયોપેથિકમાં, અથવા ફિઝિયોથેરાપીમાં, અથવા ફાર્મસીમાં. આવી રીતે કેરિયરનું સિલેક્શન નથી થતું હતું. સાયન્ટિફિક વેમાં એક રિસર્ચ વર્ક થયું જેમાં કહેવામાં આવ્યું છે કે 83%, 83% લોકો પોતાનું કેરિયર જે છે એ રાઇટ વેમાં સિલેક્શન નથી કરતા. હવે એના કારણે શું થાય છે કે એ લોકો જ્યારે ગ્રેજ્યુએટ થઈ જાય, એટલે કે ભણતર પૂરું થઈ જાય ને સાહેબ, એ પછી એ લોકો એ ફિલ્ડમાં કામ જ નથી કરતા. સૌથી અગત્યની વાત છે કે તમારી પાસે અત્યારે સફિશિયન્ટ ટાઈમ છે. તમે પોતાની જાતનું અવલોકન કરો, મંથન કરો અને જાણો કે મને કયા કોર્સમાં વધારે ઇન્ટરેસ્ટ છે અને કેવી રીતે એ મંથન કરવું. તો સૌથી પહેલાં આ તમામ કોર્સિસ છે, તમામ કોર્સિસમાંથી કોઈ પણ કોર્સ લાવો અને મને પૂછો તો હું કહીશ કે ભાઈ એ કોર્સમાં તમે $1 થી 1.5 લાખ અથવા 2 લાખ સુધી કેવી રીતે અર્ન કરી શકો. ઇન શોર્ટ, મારો કહેવાનો ભાવાર્થ એ છે રાઇટ કોર્સ સિલેક્શનના આ સેશનની અંદર કે ભાઈ તમે એમબીબીએસ જ મહાન નથી, એની તો સીટો ઓછી છે. 7,200 સીટની સામે 75,000 ગુજરાતના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. એમાંથી એપ્રોક્સિમેટલી 55,000 વિદ્યાર્થીઓ ક્વોલિફાઈડ થશે. પણ સીટો ઓછી છે તો આયુર્વેદિકમાં પણ જઈ શકો, હોમિયોપેથીમાં પણ, ફિઝિયોથેરાપીમાં, ફાર્મસી, એગ્રીકલ્ચર, વેટરનરી સાયન્સ, બીએસસીના એવા બધા કોર્સિસ છે. પણ તમારો તો રસ હોવો જોઈએ ને. તો કેવી રીતે આપણે આમાંથી કોઈ કોર્સનું સિલેક્શન કરવું જોઈએ? તો એમાં સૌથી પહેલી વાત છે એ છે કે ભાઈ કેવી રીતે ન કરવું જોઈએ. એમાં ઇન્ફ્લુઅન્સમાં આવીને, ક્રાઉડને ફોલો કરીને, મારા ઘરમાં કોઈ આયુર્વેદિક ડૉક્ટર છે અથવા કોઈ હોમિયોપેથિક ડૉક્ટર એમબીબીએસને જોઈને આપણે ઇન્ફ્લુઅન્સમાં આવી જઈએ, અથવા તો ફિઝિયોથેરાપીને જોઈને ઇન્ફ્લુઅન્સમાં આવી જઈએ. ક્રાઉડને ફોલો કરીને, એટલે કે મારા 5 મિત્રો છે એ બીએસસી કરે છે તો હું પણ બીએસસી કરી લઉં, કોઈ ફાર્મસી કરે તો હું ફાર્મસી કરી લઉં, એમબીબીએસ કરે છે તો હું એમબીબીએસ કરી લઉં, કોઈ એબ્રોડ જાય તો હું એબ્રોડ જતો રહું. એવી રીતે ક્યારેય પણ તમારા ભવિષ્યનું 45 વર્ષનું અથવા 1 લાખ કલાકનું પ્લાનિંગ ક્યારેય ન થઈ શકે. તમે કોઈક વ્યક્તિના ઇન્ફ્લુઅન્સમાં આવીને, ક્રાઉડને ફોલો કરીને, કોઈ પણ કેરિયરમાં જમ્પ કરીને, તમે આ કોઈ મૂવી નથી કે તમને ન ગમ્યું તમે બહાર નીકળી જશો. આ 2-3 કલાકની વાત નથી. એક વિદ્યાર્થી પોતાને ન ગમતું ટી શર્ટ બીજી વાર નથી પહેરતો તો આ તો તમારા 45 વર્ષના પ્લાનિંગની વાત છે. તો કેવી રીતે સિલેક્શન ના કરવું જોઈએ? ઇન્ફ્લુઅન્સમાં આવીને, ક્રાઉડને ફોલો કરીને, કોઈ પણ કેરિયરમાં કે ભાઈ આપણને એમબીબીએસમાં નહીં મળે તો આપણે ડેન્ટલમાં લઈ લઈશું, ડેન્ટલમાં નહીં મળે તો આયુર્વેદિકમાં જતા રહીશું, આયુર્વેદિકમાં નહીં મળે તો હોમિયોપેથિકમાં, ત્યાં નહીં મળે તો કોઈ પણ કેરિયરમાં બસ મળી જાય એડમિશન, આપણે ગ્રેજ્યુએશન કરી લેવાનું છે, ભણી લેવાનું છે. આ રીતે તમે ક્યારેય પણ સક્સેસફુલ નહીં થઈ શકો. પર્સન્ટેજના બેઝ ઉપર 720માંથી 700 માર્ક્સ આવે એ જ વિદ્યાર્થી ડૉક્ટર બની શકે. પણ અહીંયા મારે કહેવું તમને બધાને એ છે કે ભાઈ નીટનું જે સિલેબસના બેઝ ઉપર તમને જે આ બધા કોર્સિસમાં એડમિશન મળે છે, જેની 17,000 ટોટલ સીટ છે આ 4 કોર્સની, એમબીબીએસ, ડેન્ટલ, હોમિયોપેથિક અને આયુર્વેદિક, પણ એ કોર્સિસમાં જ્યારે તમે એન્ટર થશો, કોલેજમાં જશો, એના 3% સિલેબસ પણ તમે નીટમાં નથી ભણ્યા. આગળની દુનિયા આખી અલગ છે. તો બિકોઝ ઓફ ધેટ રીઝન તમે પર્સન્ટેજના બેઝ ઉપર ક્યારેય પણ તમારું ભાવિ નક્કી ન કરી શકો. તમારું ભૂતકાળ છે. નીટમાં આવનારા માર્ક્સ તમારું ભૂતકાળ છે, ભવિષ્ય નહીં. પૈસાના બેઝ ઉપર કે ભાઈ આપણી પાસે પૈસા છે તો અહીંયા મેનેજમેન્ટની સીટ લઈ લો, એના બેઝ ઉપર પણ આપણે કેરિયર સિલેક્શન ન કરવું જોઈએ. પેરેન્ટ્સ અને ફેમિલીના ફોર્સથી કે અમારા પરિવારમાં બધા જ ડૉક્ટર છે એટલે તારે ડૉક્ટર બનવાનું છે, કોઈ નથી એટલે તારે ડૉક્ટર બનવાનું છે, તો એવી રીતે પણ સિલેક્શન થતું નથી. જીવનના 45 વર્ષ અને 1 લાખ કલાકનું જો પ્લાનિંગ કરવું હોય ને તો તમારે તમારો ઇન્ટરેસ્ટ જાણવો પડશે, તમારી વેલ્યુ જાણવી પડશે, તમારી પર્સનાલિટી જાણવી પડશે, તમારી સ્કિલ જાણવી પડશે. આ બધું જાણ્યા પછી તમારે પોતાનું સેલ્ફ એસેસમેન્ટ કરવું પડશે. તમારી સ્ટ્રેન્થ, તમારી વીકનેસ, તમારે ફ્યુચર, એ કોર્સ સાથેની ઓપોર્ચ્યુનિટી, થ્રેટ્સ, ફાઇનાન્શિયલ પ્લાનિંગ, આ બધું કર્યા પછી તમે આગળનું 45 વર્ષનું પ્લાનિંગ કરી શકો. ઓફકોર્સ એ અઘરું છે. અઘરું એટલા માટે છે કારણ કે આપણે 5 દિવસ કોઈ જગ્યાએ ફરવા જવું હોય તો એનું 3 મહિના પહેલાં પ્લાનિંગ કરીએ, એમાં પાછી પેલી લડાઈ થાય કે અંકલ કહેતા હોય અહીંયા જઈએ, આંટી કહેતા હોય અહીંયા જઈએ, ભાઈ કહેતો અહીંયા જઈએ, બેન કહેતી હોય અહીંયા જઈએ, અને એના કારણે આપણે મંથન કરતા હોઈએ છીએ. તો અહીંયા પણ મંથનની વાત છે. તો નેક્સ્ટ જે વાત તમને કરવા જઈ રહ્યો છું એ છે રિસર્ચ કરો ને ભાઈ.
ઉતાવળ શેની છે? તમે કન્ફ્યુઝ છો, તો ફોર એક્ઝામ્પલ તમારું બાયોઓર્ગેનિક કેમેસ્ટ્રી હોય તો તમે ફાર્મસીમાં સારું કામ કરી શકો. તમને હ્યુમન ફિઝિયોલોજીમાં હાર્ટ, લીવર, ફેફસા આ બધી વસ્તુ તમે ભણ્યા છો, એમાં તમને મજા આવતી હોય તો બટ ઓબ્વિયસ તમારે આ 4 કોર્સીસ જે હ્યુમન સાથે એટેચ છે એ 4 કોર્સમાં જવું જોઈએ. એમબીબીએસ, ડેન્ટલ, હોમિયોપેથિક અને આયુર્વેદિક. આયુર્વેદાની અંદર તમને નેચરલ ટ્રીટમેન્ટ ગમતી હોય તો એમાં જવું જોઈએ. ટ્રેડિશનલ હોમિયોપેથી મેથડ, ફિઝિયોથેરાપી તમે પોતે કસરત કરતા હોય તો બીજાને કરાવી શકશો. તમે કૂતરાથી અથવા તો એનિમલ્સથી તમને ડર લાગતો હોય તો તમે વેટરનરી સાયન્સમાં ન જઈ શકો. તો એના માટે તમારે શું કરવું પડશે? નેક્સ્ટ રિસર્ચ કરવું પડશે. શું રિસર્ચ કરવાનું ભાઈ? રિસર્ચ કરવું પડશે કે ભાઈ મારી પાસે કેટલા કોર્સિસ છે, એમાં મને કેટલા ગમે છે, એમાં મને કેટલા નથી ગમતા, એનો ફ્યુચર શું છે, એનું સિલેબસ. ફોર એક્ઝામ્પલ તમારે એમબીબીએસ ડૉક્ટર બનવું છે અથવા હોમિયોપેથિક અથવા આયુર્વેદિક અથવા ડેન્ટલ. તમે એક મેડિકલ કોલેજ હોય ને એની સામે જાઓ, ત્યાં સ્ટેશનરી હશે જ, અને એને કહો કે ભાઈ હોમિયોપેથીના ફર્સ્ટ યરની બુક આપો ને, એમબીબીએસના ફર્સ્ટ યરની બુક્સ આપો ને, અને એની ઇન્ડેક્સ કોપી ખાલી જોઈ લેશો ને સાહેબ, તો પણ તમને સમજાશે કે ભાઈ આ કપ ઓફ ટી મારી છે કે કેમ, આ ફિલ્ડમાં મારે આગળ વધવું જોઈએ કે કેમ. આપણે કોઈ રેસ્ટોરન્ટમાં જમવા જઈએ, ત્યાં કોઈ ફ્રેન્ચ ડીશ અથવા તો રશિયન અથવા તો એવી કોઈ ડીશનું જબરદસ્ત નામ લખ્યું છે જે પ્રોનાઉન્સિએશન કરવામાં, બોલવામાં પણ અઘરું પડે છે. પણ જો હવે ડીશના ઇન્ડિગ્રન્ટ વાંચશો તમે કે ભાઈ એમાં શું, કેવી રીતે અને કઈ વસ્તુની મદદથી બનાવશે, તો ડેફિનેટલી તમને આટલો તો ખ્યાલ આવી જશે કે ડીશ તમે ખાઈ શકશો કે કેમ. તો સેમ થિંગ, થોડુંક રિસર્ચ કરી લો ને. અત્યારે તમારી પાસે ફ્રી ટાઈમ ઘણો છે. એડમિશન પ્રોસેસ શું છે, એના રૂલ્સ રેગ્યુલેશન છે, કેટલી એક્ઝામ આવે, એનું સિલેબસ શું. રિસર્ચ વગર તમે એમબીબીએસમાં આગળ વધવાના હોય, ડેન્ટલમાં કે એની કોર્સિસમાં, ગુજરાત, અધર સ્ટેટ કે એબ્રોડ, સાહેબ રિસર્ચ ના હોય ને તો તમને એ કોર્સ ગમશે જ નહીં. ફોર એક્ઝામ્પલ તમારે કોઈ મોબાઈલ લેવાનો હોય તો આપણે કેવી રીતે રિસર્ચ કરતા હોઈએ છીએ. તમને તમારા પેરેન્ટ્સે કીધું હોય કે નીટ યુજી રિઝલ્ટમાં સારું રિઝલ્ટ આવશે તો હું તને સરસ મજાનો મોબાઈલ અપાવી દઈશ. તો તમે રિસર્ચ કરવા માગતા હોય છે કે ભાઈ આપણે આ મોબાઈલ લઈશું અથવા ફેમિલીના બધાના મોબાઈલ ચેક કરશું, ન્યૂઝપેપરમાં, ઇન્ટરનેટ ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર, યુટ્યુબ ઉપર, અને એ પછી સર્ચ કરી પછી આપણી ચોઈસ કે મારે ફ્રન્ટ કેમેરો તો એટલો જ જોશે, મારે બેક કેમેરો તો એટલો જ જોશે, મારે આટલી તો મેમરી મોબાઈલમાં જોશે જ. અને એના પછી તમે સિલેક્શન કરતા હો છો 2 ઓપ્શન, કે ભાઈ એક ઓપ્શન કે ભાઈ જેમાં તમને ગમતો હોય એ મોબાઈલ હોય, અને બીજો ઓપ્શન બની શકે કે ફાઇનાન્શિયલી પપ્પા મમ્મી કદાચ એગ્રી ના થાય આ મોબાઈલ લેવા માટે, તો આપણે એ જ કેરેક્ટરિસ્ટિકમાં આ મોબાઈલ પણ લઈએ. સો ધેટ્સ વોટ ધ સેમ થિંગ. એ સેમ તમારે મેથડથી તમારે આગળ જે છે એ વધવું જોઈએ. सिंपल थिंग इज दैट कि आपका फिक्स हो चुका है अभी कि भी आप एमबीबीएस में आगे बढ़ने वाले, या डेंटल या होम्योपैथिक या आयुर्वेदिक. आपको जो भी चीज़ मैं बता रहा हूँ वो आपको करना चाहिए. આ જરૂરથી તમારે બધી જ વસ્તુ કરવી જોઈએ. નેક્સ્ટ, વિઝિટ એન્ડ એક્સપ્લોર. હવે ફોર એક્ઝામ્પલ તમને એમબીબીએસની 10 કોઈ એવી કોલેજીસ તમે જોઈ કે ભાઈ લાસ્ટ યરના કટ ઓફ પ્રમાણે તમને મળવાની શક્યતા છે, અથવા આયુર્વેદિકની કોઈ કોલેજમાં મળવાની શક્યતા છે, હોમિયોપેથિક, ફિઝિયોથેરાપી, તો ભાઈ તમે વિઝિટ કરો. એમની વેબસાઇટ પહેલાં તો વિઝિટ કરો, પછી એ પ્રિમાઇસીસ વિઝિટ કરો. વિઝિટ કરશો કોલેજ, હોસ્ટેલ, કેમ્પસ, ત્યાંના ટીચર્સ સાથે મળો, પ્રોફેસર સાથે, સિનિયર સાથે, રેસિડન્ટ સાથે, હોસ્ટેલમાં જે લોકો રહેતા હોય એમની સાથે. એનાથી તમને એન્વાયરમેન્ટ ખબર પડશે કે ભાઈ મારે આ કોલેજમાં ભણવા જવું જોઈએ કે આ કોલેજમાં. તમને કદાચ બિલીવ નહીં થાય, પણ મેં તમને જે અત્યાર સુધીમાં વાતચીત કરી દીધી એ પ્રમાણે કોર્સનું જે સિલેક્શન હોય 83% લોકોનું એમ જ હોય છે, ક્રાઉડને ફોલો કરીને, કોઈકને ફોલો કરીને. બીજું, સર્ચ રિસર્ચની વાત કરી તો સર્ચ રિસર્ચ ખાલી 2% વિદ્યાર્થીઓ જ કરતા હોય છે, અને કોલેજ વિઝિટ માત્ર 1% વિદ્યાર્થી જ કરતા હોય છે બિફોર એડમિશન. તમે ભાઈ જિંદગીના 5 કે 6 વર્ષ એક જગ્યાએ ગુરુદ્વારામાં, મંદિરમાં, મસ્જિદમાં જવાના છો, તો ત્યાં અંદર કોણ બેઠો છે એ ભગવાનને વિઝિટ કરી લેશો, એ જોઈ લેશો, તો તમને ઇન્ટરેસ્ટ પડશે. બંક મારવાની ઈચ્છા નહીં થાય, ક્લાસ એટિકેટી નહીં આવે, સારા માર્ક્સ આવશે, ભણવાની ઈચ્છા થશે, કંઈક પ્રોગ્રેસ કરવાની ઈચ્છા થશે. સો ધેટ્સ વાય ધીસ થિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે બિફોર યુ સ્ટાર્ટ યોર જર્ની. એટલે કે તમે કોઈ પણ કોર્સમાં એડમિશન લો એ પહેલાં એ કોલેજને, ખાસ કરીને ગુજરાતમાં તમને મળવાનું એડમિશન, તો તમને ડાયરેક્ટલી ખબર ત્યારે જ પડશે. કે એડમિશન પ્રોસેસની હમણાં આગળ વાત કરીશ તમને, તો એન્ટાયર એડમિશન પ્રોસેસ તમારી ઓનલાઈન છે, બધું જ ઓનલાઈન. હવે તમે એડમિશન લેટર જે છે એલોટેડ સીટની ડાઉનલોડ કરી અને પછી તમે ત્યાં જશો.
હવે સામાન લઈને જવાના છો, કપડાં બપડા બધું જ, ત્યારે તમે જોશો કે અરે બાપરે, અહીંયા તો કાંઈ છે જ નહીં, ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, અથવા હોસ્પિટલમાં પેશન્ટ નથી, આ તો સિટીની બહાર છે. અને એના કારણે પછી આપણને અણગમો થઈ જતો હોય છે સ્ટાર્ટિંગમાં જ. હવે બિકોઝ ઓફ ધેટ રીઝન શું થાય કે ભાઈ આપણને ઈચ્છા જ ન થાય ભણવાની. પણ મારા મત પ્રમાણે સૌથી પહેલાં તો તમે વિઝિટ કરો એવી તમારા શહેરની અત્યારે અમુક કોલેજો જેમાં તમે જે કોર્સમાં એડમિશન લેવાના હોય, જેથી કરીને તમને ખ્યાલ આવે, તમને એક વિઝ્યુલાઇઝેશન થાય કે મારે અહીંયા સુધી પહોંચવું છે, મારે આ કરવું છે, મારે આ ફિલ્ડમાં આગળ વધવું છે. ઇવન ડેન્ટિસ્ટમાં આગળ કેમ ના વધવાના હોય, ઇવન એમબીબીએસમાં કેમ ના વધવાના હોય. સો કોઈ પણ કોર્સમાં તમને એડમિશન લેવાનું હોય, તમારે કોલેજની જરૂરથી વિઝિટ કરવી જોઈએ, એટલીસ્ટ 2 થી 3. એમની વેબસાઇટની વિઝિટ કરવી જોઈએ.